પ્રણામ. સૂત્ર અર્થ રહસ્યની અંદર પરમાત્માએ ધર્મ આપણા સુધી પહોંચે, ધર્મનું સ્વરૂપ આપણા હૃદય સુધી પહોંચે અને એ સ્વરૂપ સમજ્યા પછીથી આપણા મનની અંદર એવા આંદોલનો, એવા વાઇબ્રેશન્સ ઊભા થાય કે જેના કારણે એ ધર્મ હૃદયમાં સ્થિર થાય. એ માટે કેટલાક મંત્રો આપણને આપ્યા. એ મંત્રોને આપણે સૂત્ર કહીએ છીએ. ઘણી બધી વાર આપણે એવું વિચારતા હોઈએ, કોઈ આપણને કહે કે તારું આ કામ નથી થતું તો તું આ પદનો જાપ કર તો તારું કામ થઈ જશે. આપણને બહુ શ્રદ્ધા થાય કે અચ્છા એવું છે, જ્ઞાન નથી ચડતું તો ઓમ રીમ નમો નાણસ્ય બોલી લઈએ. કોઈ ગ્રહ નડતું હોય તો એ ગ્રહનો પદનો જાપ કરી લઈએ. અને આમ પણ આપણી અત્યારની પ્રજા એ ચમત્કાર પ્રિય પ્રજા છે. એટલે આવું કંઈ પણ નવું જાણવા મળ્યું પછી એ સાચું ખોટું સારું જે પણ છે, ઓથેન્ટિક નોન ઓથેન્ટિક, બધું જ જોયા કર્યા વગર આપણે સીધા એમાં લાગી પડીએ છીએ. ખોટું છે એવું નહીં કહીએ, કારણ કે આ શ્રદ્ધાનો સબ્જેક્ટ છે. એટલે એ તો દરેક પોતાના કસ્ટમાઇઝ પોતાની માન્યતા પ્રમાણે કરે. પણ મુદ્દો આ એક છે કે કોઈ પદ જેમ આપણને આટલું બધું ઉપયોગી લાગે અને શ્રદ્ધેય લાગે છે, શું આપણને પ્રભુએ આપેલા સૂત્રો એ એટલા શ્રદ્ધેય બન્યા છે? જેટલો વિશ્વાસ ઓમ રીમ નમો નાણસ્ય ઉપર છે કે આ મારું જ્ઞાન વધારશે, શું એટલો વિશ્વાસ કોઈ પણ પંચેન્દ્રિયથી માંડીને કોઈ પણ સૂત્ર ઉપર ખરો કે આ સૂત્રનું પઠન એ પણ મારું જ્ઞાનાવરણીય કર્મ દૂર કરશે અને મને જ્ઞાન વધારશે મારું? આ શ્રદ્ધાથી કદાચ આપણે થોડાક દૂર થઈ ગયા હોય એવું ચોક્કસ માનવું પડે. આપણે સૂત્રો ભણીએ છીએ બહુ સરસ, એની પાછળ પાઠશાળાઓની મહેનત આપણી ઘણી બધી, પાઠશાળાઓમાં બાળકો જાય એની માટે પણ આપણી મહેનત ઘણી બધી, અલગ અલગ સ્કીમ, અલગ અલગ પ્રલોભન, બધું ચાલે છે. પણ કેટલી વાર આપણે એવો પ્રયત્ન કર્યો પ્રામાણિકપણે કે જેના કારણે આ સૂત્રો એની ગરિમા સુધી પહોંચી અને પછી ભણાય. સૂત્રો એનું શ્રદ્ધાન ઊભું કરે અને પછી ભણાય. કારણ કે તો જ વગર પ્રલોભને પણ આપણને એ ભણવા યોગ્ય અને યાદ રાખવા યોગ્ય લાગશે. સૂત્રને એક ગરિમા આપવાની સખત જરૂર છે. પછી એ પંચેન્દ્રિય હોય, ઈચ્છામી ખમાસમણો હોય કે કોઈ પણ સૂત્ર કેમ ન હોય, એ પોતાની એક ગરિમા લઈને જન્મ્યું છે. પરમાત્માના મુખેથી, પરમાત્માના શબ્દ દેહથી એ વાસિત થયું છે. એનો એક એક શબ્દ એ મંત્ર છે. આવું જ એક સૂત્ર એટલે ખમાસમણ સૂત્ર. પંચાંગ પ્રણિપાત, 5 અંગ દ્વારા પ્રણિપાત કરવું એટલે કે પ્રણમવું, પગે લાગવું, નમન કરવું, ઝૂકવું, નીચે પડીને ઝૂકવું, એ પ્રણિપાત. સૂત્ર આપણા બધા દ્વારા જાણીતું ઈચ્છામી ખમાસમણો વંદિયું જાવણી જ જાય, નિસિહી આએ મથ્થ એણ વંદામી. ગઈકાલે મેં આ વસ્તુ સહજપણે મૂકી હતી આપણે કે હે ક્ષમા શ્રમણ તપસ્વી, ખમાસમણો શબ્દનો જે અર્થ થાય છે તે એ મહાત્માને તો 100% એપ્લિકેબલ થશે. ભગવાનને કેમ? ભગવાન માટે અલગ શબ્દ કેમ નહીં? તો એના ઘણા બધા રહસ્યો હોઈ શકે. કારણ કે પૂર્વાચાર્યો અથવા ગણધર ભગવંતો જ્યારે જ્યારે આ સૂત્રને એમણે રચ્યું હશે અથવા બોલ્યા હશે ત્યારે એ તો એટલા બધા વિશાળ જ્ઞાનના ધણી છે કે કદાચ દરેક વખતે એમના મનની અંદર એક નવો ભાવ પ્રગટતો હશે. એટલે એ રહસ્યો સુધી આપણે પહોંચશું અથવા આપણે એવું કહીશું કે આ જ ભાવથી આ સૂત્ર બોલ્યું છે તો એ કદાચ અધુરાશ છે. ખમાસમણો શબ્દ એટલા માટે કારણ કે સામું તત્વ દેવ છે કે ગુરુ એ સબ્જેક્ટ પછીનો છે. સૌથી ફર્સ્ટ સબ્જેક્ટ એ છે
કે મને સૌથી વધારે શેની જરૂર છે. હું તમને વંદન કરું છું કારણ કે તમે બહુમાનને યોગ્ય છો. એ વાત સાચી, પણ સાથે સાથે ઇક્વલી એ મુદ્દો પણ છે કે મારામાં ઘણી બધી ખામી છે જેને મારે તમારા જેવા આદર્શને પામીને સુધારવી છે. ખમાસમણનું કારણ આ પણ એટલું જ છે. તમારી જાહોજલાલી અને મારી લાચારી, આ બેવ મારી નજર સામે છે. તમે વંદનને યોગ્ય છો અને હું કોઈ પણ ભોગે કોઈ વ્યવસ્થિત આદર્શને વંદન કરી અને એમનો બનવું એ એટલું જ આવશ્યક છે. અને એટલે તમે ગુરુ છો કે તમે ભગવાન છો, બંનેમાંથી જે પણ છો, મને ક્ષમા નામનો ધર્મ આપો, મને શ્રમણપણું આપો. શ્રમણપણું એટલે સાધુ જ પણ એવું ન ગણીએ, આને થોડુંક આંતરમુખ થઈને ગણીએ. શ્રમ કરે તે શ્રમણ. મને ધર્મ માટે, મારા મોક્ષ માટે પુરુષાર્થ કરવાનું, શ્રમ કરવાનું બળ આપો. એટલે હું તમને 5 અંગ દ્વારા પ્રણિપાત કરું છું. છામી ખમાસમણો. ધડાધડ બોલાઈ જતા શબ્દો ક્યારેક મનની ઉર્મિઓ ઊભી નથી કરાવતા. હું કોને વંદન કરું છું? કેવો આત્મા, કેવી દિવ્યતા ધરાવતો આત્મા. પછી ભલે ને જીવંત ગુરુ ભગવંત કેમ નથી, મારી જેવા જ દેખાય છે, સેમ મારી જેવા, આંખ કાન નાક હાથ બધું મારી જેવું, પણ છતાં પણ મારી જેવા નથી. મારે જેના જેવા થવું છે એના જેવા થવાના રસ્તે છે. પરમાત્મા એક એવું તત્વ કે જે બધી જ વસ્તુઓથી પાર પામી ચૂક્યા છે. એમને જ્યારે આપણે વંદન કરીએ ત્યારે ઉમળકો બહુ વિશેષ વર્તાય. કારણ કે મારે દિલ્હી જવું છે અને દિલ્હી જ્યારે મારી નજર સામે આવે ત્યારે મને જે ઉત્સાહ જાગે છે એ હું જ સમજી શકું છું. એમ મારે જેના જેવા બનવું છે એ જ જ્યારે મારી નજર સામે આવ્યા તો મારે એને વંદન કરવા ન પડે, મારાથી વંદન થઈ જાય. અને એટલે ખમાસમણું એ આપવાનો સબ્જેક્ટ નથી, ખમાસમણ અપાઈ જાય. હે ક્ષમા શ્રમણ, હું તમને વાંદવાને ઈચ્છું છું. બીજી કોઈ ઈચ્છા અત્યારે આ ક્ષણે મને નથી જ. કારણ કે 2 પદ એની સાથે જોડાય છે, જામણી જાય અને નિસ્સિહિયાએ. સૌથી પહેલું હું તમને વંદન કરું છું તો કોઈ પણ જાતના પ્રમાદ સાથે અથવા કંટાળા સાથે અથવા મીડિયમ ભાવ સાથે નહીં, મારી એક્સ્ટ્રીમની શક્તિ સહિત. શક્તિ એટલે ફક્ત શારીરિક બળ નહીં. મેં 2 હાથ જોડી લીધા, માથું ઝુકાવી દીધું, જમીનને અડી ગયું અને 5 અંગ જમીનને અડી ગયા એટલે મારી ખમાસમણની વિધિ પૂરી થઈ, એ વાત અધૂરી છે. શક્તિ એટલે મન, વચન અને કર્મની શક્તિ, ફક્ત કાયાની શક્તિ નહીં. હું મનથી પણ તમને વાંધવાને ઈચ્છું છું. અને એટલે મને અત્યારે આ ક્ષણે મારા મનની અંદર બીજું કોઈ તત્વ સ્પર્શતું નથી, તમે જ સ્પર્શો છો. એ જ મારી શક્તિનો ખરો સદુપયોગ છે અને શક્તિની યથાર્થતા છે. હું વચનથી તમને જ વાંધવાને ઈચ્છું છું અને એટલે મારા મુખની અંદર અત્યારે બીજો કોઈ શબ્દ નથી, ફક્ત ઈચ્છામી ખમાસમણોનું સૂત્ર છે. કારણ કે હું મારા વચનની તમામ શક્તિઓ એ તમને સમર્પવા ઈચ્છું છું. હું કાયા દ્વારા તમને વંદન કરવા ઈચ્છું છું, કારણ કે આ કાયાની સફળતા, આ કાયાની સાર્થકતા જ એમાં છે કે તમારા જેવા તત્વોને લડી લડી અને ઝૂકી જાય, જાવણી જ જાય. એ ભગવાન, હું મારી તમામ શક્તિઓને તમારા ચરણે મૂકું છું. અને કઈ રીતે મૂકું છું તો કે નિસ્સિહિયાએ, બધા જ પાપ વ્યાપારોનો ત્યાગ કરીને.
હું ખમાસમણ આપું છું, એવા સમયે હું પડી જઈશ એવો ભય એ પણ પાપ છે. એટલે હું મારી જાતને બચાવવા માટેનો પ્રયત્ન નહીં કરું. પાપ વ્યાપારનો ત્યાગ છે. મને ખમાસમણ આપતી વખતે અગર મને કોઈ પૈસા આપતું હશે તો પણ હું એ પૈસા લેવા માટે નહીં જાઉં, કારણ કે પાપ વ્યાપારનો ત્યાગ કરીને મારે તમને વંદન કરવા છે. ખમાસમણ આપતી વખતે મારી સામે કોઈ આહલાદક દ્રશ્ય આવશે તો પણ હું એને નહીં જોઉં, કારણ કે મારે પાપ વ્યાપારનો ત્યાગ કરી અને તમને વંદન કરવા છે. મારા આંખનો, મારા નાકનો, મારા સ્પર્શનો કોઈ પણ વિષય એ મને નહીં જ આકર્ષી શકે, કારણ કે મારે પાપ વ્યાપારનો ત્યાગ કરી અને તમને વંદન કરવા છે. એક ખમાસમણની પળ જો ખરેખર પ્યોર ખમાસમણની અંદર સમાઈ જાય તો એક ક્ષણ આપણી માટે કદાચ આત્મ સાક્ષાત્કારની પળ થઈ જાય, કારણ કે સંપૂર્ણપણે પાપથી પર થઈ જઈએ. નિસ્સિહિયાએ, હે ભગવાન, હું બધી જ વસ્તુઓનો નિષેધ કરું છું. મને નથી જોઈતી એક પણ વસ્તુ. પ્રેમથી, સામેથી, પુણ્યથી, મારા ભાગ્યથી મળતી હોય તો પણ મને નથી જોઈતી, કારણ કે અત્યારે મારી માટે તમને વંદન કરવા એ જ મારું લક્ષ્ય છે, એ જ મારી સાધના છે અને એ જ મારું કર્તૃત્વ છે. હે ક્ષમાશ્રમણ તપસ્વી, કેટલો આનંદ થાય આપણને આ શબ્દ બોલતા. ખમાસમણો, હું જેને વંદું છું એ કેવા ક્ષમાના ધારક છે. ક્રોધ આવે અને ક્રોધ ન કરે એ ક્ષમા નથી. ક્રોધને જતો કરવો એટલા માત્રથી જ ક્ષમાવાન થઈ જવું, આ તો બહુ ચીચરી વ્યાખ્યા ગણાશે. ક્ષમા પ્રભુએ ક્રોધને નથી આપી. ક્ષમા પ્રભુએ આખા જગતના તમામ જે પણ નબળા વાઇબ્રેશન્સ છે એ બધાને આપી દીધી કે તમને મુબારક તમારી નેગેટિવિટી, અને હું સિદ્ધશિલા પર પોઝિટિવિટીમાં જઈશ. ક્ષમા ધર્મ એ કંઈ ક્રોધનો વિરોધી નથી. ક્ષમા એ તમામે તમામ કષાયનું પણ વિરોધી છે. ક્ષમા એ તમામે તમામ પાપના સાધનોનો વિરોધી છે. ક્ષમા એ એક પણ આત્માથી વિભિન્ન એવા નાનામાં નાના ભાવનો પણ વિરોધી છે. ક્ષમા એ સ્વભાવ છે. મારો આત્માનો ગુણ છે, મારો પોતાનો પોતીકો, મારા બાપનો માલ છે, કારણ કે હું ક્ષમાનો ધારક છું. પણ અત્યારે નથી થઈ શકતો, તો જે ક્ષમાના ધારક છે એમની સ્તુતિ કરીને કહું છું કે તમને ધન્યવાદ આપું છું કે તમે તમારા પૂર્ણ સ્વરૂપને પામી શક્યા. પ્રભુ, તમને વંદન કરું છું અને હું પણ મારી પૂર્ણતાને પામું એવા આશીર્વાદ માંગુ છું. ઈચ્છામી, હું ઈચ્છું છું ક્ષમાવાન બનવા. હું ઈચ્છું છું શ્રમણ બનવા, કારણ કે મારામાં જરા પણ શ્રમ નથી મારા મોક્ષને પામવાનો. મારામાં જરા પણ શ્રમ નથી મારા કર્મોને જીતવાની. મારામાં જરા પણ શ્રમ નથી મારા મનને કાબૂમાં લાવવાનો. એટલે ઈચ્છામી, હું શ્રમણપણું ઈચ્છું છું. એક શબ્દ સાથે બીજા શબ્દને જોડીએ. ઈચ્છામી ક્ષમા, ઈચ્છામી શ્રમણ, ઈચ્છામી જાવણી જાય, ઈચ્છામી નિસ્સિહિયાય, ઈચ્છામી મથ્થ એણ વંદામી. હું આ બધું જ ઈચ્છું છું. ભગવાન, મારી ઈચ્છા પૂરી કર. આવા ભાવપૂર્વકનું એક ખમાસમણું, ભલે આપણે આખા દિવસના બધા ખમાસમણા એવા ન આપીએ ચાલે, પણ એક એકાંતનું ખમાસમણું એ તો આવું થાય કે જે આપણને ભીનું ભીનું કરી દે. કોઈને બોલવા પણ ન રહે કે તમારો ધર્મ ક્યાં વર્તાય છે. આપણને જોઈને લોકો ધર્મ કરવાનું મન થાય. અમે ઘણીવાર આ વસ્તુ બાળકોને પણ કહીએ છીએ પાઠશાળામાં કે જેને જોઈને ઈર્ષ્યા થાય ને એ જ તમારી માટે સૌથી મોટું આલંબન બને છે. કોઈ પાર્ટીમાં જઈને આવ્યું અને એના મોઢા પર જે આનંદ દેખાય છે, જે મજા દેખાય છે, એ જોઈને જો તમને ઈર્ષ્યા થાય છે ને તો તમારે સમજીને ચાલવું જોઈએ કે તમારું અંતરતમ એ પાર્ટીની બહુ મોટી ચાહનાવાળું છે.
અને આની અંદર બહુ મોટો ફાળો એ પાર્ટીમાં જઈ આવેલા વ્યક્તિનો પણ છે કે એ તમને આલંબન આપે છે કે જો મને આટલી મજા આવી, મારી મજા તો જો દોસ્ત, તને મન નથી થતું કે તું આવી મજા લે? બસ એ જ જવાબદારી ધર્મ કરનારા તમામની છે. એનું મોઢું જોઈ અને બીજા બધાને મન થવું જોઈએ કે જો આ ક્રિયા આટલો આનંદ આપતી હોય તો મારે પણ કરવી છે. ઈચ્છામી ભાવ એ આપણા આનંદને પ્રગટાવે અને આપણો આનંદ એ બીજાના ઈર્ષ્યાનું કારણ બને અને બીજાની ઈર્ષ્યા એ એને ધર્મના માર્ગે જોડવાનું કારણ બને. તો આપણો સૂત્ર પ્રત્યેનો અહોભાવ એ કદાચ એની વ્યવસ્થિત સાર્થકતાને સ્વ પરના કલ્યાણના કારણને પામશે. ઈચ્છામી ખમાસમણો, હું ઈચ્છું છું, હું ઈચ્છું છું. મિચ્છામી શબ્દનું આપણે ત્યાં જેટલું મહત્ત્વ છે, આપણે પંચેન્દ્રિયમાં એ જ જોયું કે 2 ગાથાઓ મૂકી, 18 ઈચ્છામીની અને 18 મિચ્છામીની. આ 18 એનો હું ત્યાગ કરવા ઈચ્છું છું, આને હું નથી ઈચ્છતો, અને આ 18 એ ઈચ્છામી છે, હું આને ઈચ્છું છું. બંને પેરેલલી ચાલવા પડશે. અને એટલે પોઝિટિવિટીવાળું એક જબરદસ્ત સૂત્ર પંચેન્દ્રિય પછી તરત મૂક્યું. દરેક ક્રિયા, પછી એ પ્રતિક્રમણ હોય, સામાયિક હોય, ચૈત્યવંદન હોય, દેવવંદન હોય, કોઈ પણ ક્રિયા લો, ખમાસમણ વગરની કઈ ક્રિયા છે? અને ખમાસમણું એ પોઝિટિવિટી છે, કારણ કે એ વારે વારે આપણા મોઢામાંથી બોલાવે છે, આપણા મનમાં ઘૂંટાવે છે, ઈચ્છામી, ઈચ્છામી, ઈચ્છામી. હું ઈચ્છું છું, હું ઈચ્છું છું શુભ કરવા, શુભતાને પામવા, તમને વાંધવા, તમારી જેવા થવા, તમારામાંથી કંઈક પામવા હું ઈચ્છું છું. આવું એક ઈચ્છામી ખમાસમણું. એક ખમાસમણું દિવસનું એકાંતમાં પણ આપણા દ્વારા જો અપાય, છેવટે ચિંતન મનનના સ્તર પર આવે, તો પણ હું એવું માનું છું કે આ મંત્ર એ કદાચ આપણા ઘણા કષ્ટોને, માનસિક કષ્ટોને દૂર કરી દેશે. કારણ કે જેના મનમાં, જેના રોમ રોમની અંદર રામ છે, જેના મનની અંદર પ્રભુતા છે, એને હવે દુઃખ ક્યાં સ્પર્શે? એક ખમાસમણું પણ આપણને આનંદ આપવા માટે સંપૂર્ણતયા સક્ષમ છે. જો એ ખમાસમણામાં આપણે ભળીએ તો આપણું શ્રદ્ધા ઊભું થાય, આ ખમાસમણું આપણું બને. અને આ ખમાસમણ દ્વારા મુદ્રાનો જેટલો આપણને આગ્રહ છે કે 5 અંગ અડવા જ જોઈએ, એટલો જ આગ્રહ આપણી 6ઠ્ઠી ઇન્દ્રિયનો પણ રાખીએ કે મારું મન ભળવું જ જોઈએ. ફક્ત તનથી ખમાસમણું નહીં જ આપું, મનને ભળાવીને આપીશ. આવું કંઈક આપણામાં સ્ફુરે, આવું કંઈક ઉઘાડ આપણું પણ થાય, તો આવું ખમાસમણું પણ કદાચ આપણને આપણા કેવળ જ્ઞાનથી નજીક લાવે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ, સૂત્રના રહસ્ય વિરુદ્ધ, અથવા કોઈ પણ શબ્દના જે પારમાર્થિક અર્થ છે એના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.